વલથાણ પુણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ સેખડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેસર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં તૈયાર કર્યું છે. રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભામંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વુડન કલ્ચરમાં જ મંદિર બનાવ્યું છે. હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે 5 સાઇડમાં મંદિર બનાવ્યું છે, જેમાં સૌથી નાની સાઇઝ 4x6 ઇંચથી લઈને 4x6 ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છીએ, જેને વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું હોય છે. મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બનાવાયું છે. કોઈ પણ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી MDF પાઇન વુડની પ્લાયની ચમક અંકબંધ રહે છે. મંદિરના અલગ અલગ પાર્ટ્સને જોડનારી 30 બહેનો પૈકી સંગીતાબેને કહ્યું કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી છે. અમે નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરી દઈએ છીએ, જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવામાં 4 દિવસ જેટલો સમય જાય છે. ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીએ અને પૂર્ણનું ભાથું કમાતા હોઈએ તેવો ભાવ પણ મનમાં સતત રહે છે. મંદિરનું વેચાણ કરનાર રાજેશભાઈએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનીને લોકોને આપી દેવામાં આવ્યા છે. લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે. ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે. સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો અમારો ધ્યેય છે. આ મંદિરના વેચાણમાંથી થનારી આવક અમે જરૂરિયાતમંદોને ભોજન કરાવવા વાપરીએ છીએ. મંદિરને પોતાના સ્વજનોને ભેટ આપવા માટે લઈ જનાર સંદીપભાઈએ કહ્યું કે ઘણા લોકો શારીરિક અક્ષમતાના કારણે અયોધ્યા દર્શન માટે જઈ શકે તેમ નથી, ત્યારે તેમને ભગવાન શ્રી રામના આ ભવ્ય મંદિરના ઘર બેઠા દર્શન થાય તે હેતુથી હું મારા સંબંધીઓ અને મિત્રોને આ મંદિરની પ્રતિકૃતિ આપવાનો છું. મારું નામ રાજેશ છે અને કંપનીનું નામ લેઝર આર્ટ છે. છેલ્લા 2010થી આ ફિલ્ડમાં હું કાર્યરત છું અને છેલ્લા 1 વર્ષથી અમે લોકો રામ મંદિર બનાવી રહ્યા છે. જ્યારે ભારતની અંદર જ્યારે રામ જન્મભૂમિ ઉપર મંદિર બનાવવાનું નક્કી કર્યું ત્યારે એક એનું 3D આર્ટિકલ ડિઝાઇન એ ન્યૂઝની અંદર મેં જોયું અને ત્યારથી એવું નક્કી કર્યું કે આપણે આ પ્રતિકૃતિ આબેહૂબ તૈયાર કરવી છે. અને ત્યારથી લઈને ડિઝાઇન થોડો ટાઈમ કરી અને ત્યાર પછી એક મંદિરની પ્રતિકૃતિ બનાવી અને થોડો ઘણો ચેન્જીસ હતો તો એ ચેન્જીસ કરીને ફાઇનલી અમે એક રામ મંદિર મોડલ તૈયાર કરી દીધું. ત્યાર પછી અલગ અલગ સાઇઝમાં અલગ અલગ સ્કેલમાં અમે લોકોએ અત્યારે 5 સાઇઝ બનાવી છે, જે 4 ઇંચ બાય 6 ઇંચથી લઈને 4 ફૂટ બાય 6 ફૂટ સુધી 650થી લઈને 30,000 રૂપિયા સુધીની સાઇઝમાં આ એક અમે બનાવીએ છીએ. અને આજે પર ડે અમે 100 જેટલા રામ મંદિર બનાવીએ છીએ. કેટલી ટીમ છે તમારી, કઈ રીતે કાર્ય કર્યા છે? અમારી પાસે અત્યારે 30 બહેનોની ટીમ છે અને એ આખો દિવસ એ લોકોને ખાલી રામ મંદિર જ બનાવવાનો છે. અને અમારો સિદ્ધાંત એ જ છે કે જે અનસ્કિલ્ડ બહેનો હોય છે અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ અને પછી એ લોકો પાસે રામ મંદિર તૈયાર કરાવડાવીએ છીએ. કેટલા સમય લાગે છે બનાવવા માટે? એક મંદિર બનાવવામાં અલગ અલગ સાઇઝ ઉપર હોય છે. જે નાની સાઇઝનું મંદિર છે તો એ 3 કલાક જેવો ટાઈમ લાગે છે અને બહુ મોટી જે સાઇઝ છે એમાં 3 દિવસ જેવો ટાઈમ લાગે છે. એટલે કેટલા પાર્ટ્સ જોડીને આ મંદિર બનાવતા હોય? મંદિરની અંદર એપ્રોક્સ 500 જેવા પાર્ટ અલગ અલગ એસેમ્બલ કરીને અમે આખું મંદિર તૈયાર કરતા હોઈએ છીએ. રાજેશભાઈ, મંદિરમાં એક ખાસ તમે હનુમાન દાદાની મૂર્તિ આ બાજુ રાખી છે, તો એ કઈ રીતનું છે, શું સંદેશ આપે? સંદેશ એ આપે છે કે હનુમાન દાદા જે છે રામના ભગત હતા અને એ જે આપણે અયોધ્યામાં જે બનવા જઈ રહ્યું છે સેમ આબેહૂબ આ રીતે જ બનવાનું છે. એટલે એને ધ્યાનમાં રાખીને અમે એ જ કોન્સેપ્ટ રાખ્યો છે, તૈયાર કર્યો છે. સૌથી વધારે ઓર્ડર અત્યારે કઈ જગ્યાથી આવી રહ્યા છે? અત્યારે તો અયોધ્યા બાજુથી વધારે ઓર્ડર આવે છે. ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે, પણ અત્યારે અયોધ્યા સાઈડથી વધારે આવે છે.